મારી અરે જમવામાં કોણ બેઠું છે? કોણ છે? ચાલો તો બંદા અકેલા ઉપડ્યા હે. રાધિકાને કઈ પ્રોગ્રામ કરવો છે તો ચાલો આપણે થઈ ગયો છે ટાઈમ ને. આ બેન જો લાવો લાવો, મારી અને રાધિકાની ચેલેન્જ છે. હલવાડ દીધો મેપે, ખરો હલવાડ્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. અને જો 9 વાગી ગયા છે, સવારે 7 વાગે જોબ પરથી છૂટી ગયો અને જોબ પરથી આવીને મારું રૂટીન પતાવીને જમવા માટે બેસી ગયો છું. તો જો મારી હારે જમવામાં કોણ બેઠું છે? કોણ છે? ગેસ કરો. હા, સોરી. ચાલો જો ભાખરી, ચા અને આપણે ઇન્ડિયાનો ઘઉંનો પાપડો. અને આ યમુનાબેન હાર કપ લઈને બેસી જાય. જો આ છે ને અમારા નીજનો ફોટો છે અને આ અમારી યમુનાબેન છે. જો નીજ લખ્યું છે, ભાઈ છે હે. આમાં જોવો તો કાંઈ ફેરફાર લાગે છે? યમુના સામું જોતો, આમ જુઓ, કાંઈ લાગે ફેરફાર? નીજ અને યમુના બે હાવ સેમ લાગે. નીજ એવડો હતો ને તે 2 વર્ષનો, તે એવો જ લાગતો હતો, સેમ ટુ સેમ. વાળ બધું જોઈ લ્યો તમે. હાલો હાલો યમુના જમવાનું છે ને? હાલો પ્રાર્થના કરો. હાલો મારો દીકરો, હરખી આંખો બંધ કરીને, 2 હાથ જોડીને આંખો બંધ કરી દો. આંખો બંધ કરો. ખાવું છે ને? એમ ન હોય, પેલા પ્રાર્થના કરવાની હોય. હાલો એની તો જેવી તેવી પ્રાર્થના થઈ ગઈ અને મેળી ચા પીવા, ચા દૂધ. હાલો તો હું જમી લઉં, બરાબર? ચાલો જો હું આજે પોતા કરું છું, કેમ કે તારે કોમેન્ટ હતી તમારા મમ્મી કેમ કઈ કામ કરતા નથી, તમારા પપ્પા રાંધે છે એમ. તો કોમેન્ટમાં તમે કીધું હતું, પણ આજે તમને રૂબરૂમાં જવાબ આપી દઉં, કેમ કે મારા મમ્મીને ઓપરેશન કરાવ્યું હતું બંને પગનું. તો એ વધારે ઊભા નથી રહી શકતા, એટલે એની હેલ્પ અમે કરી. અને આમ થાય મારા પપ્પાને મને રાંધવાનો શોખ છે, એટલે અમે રાંધીએ છીએ. આ તો તમને જાણ ના હોય અને કોમેન્ટમાં કદાચ વ્યવસ્થિત જવાબ ના દેવાનો હોય, એટલે હું રૂબરૂમાં તમને જવાબ આપું છું. એટલે થેન્ક યુ સો મચ ફોર આસ્કિંગ. અને બસ અમે હેલ્પ એકબીજાની કરતા રહીએ ફેમિલીમાં, એટલે અમારું ગાડું હાલ્યા કરે. ચાલો તો બંદા અકેલા ઉપડ્યા હે. રાધિકાને ફ્રૂટ દેવા જાઉં છું અને જૂના ઘરે એક પાર્સલ આવ્યું છે. એ ભૂલમાં હમણાં મેં ઓર્ડર કર્યો તો ભૂલમાં રહી ગયો મારે જૂનું એડ્રેસ. અને જ્યારે રોયલ મેલમાંથી શિફ્ટ થઈ ગયું પછી મેં જોયું પાર્સલ કેટલે પહોંચ્યું, ત્યારે યાદ આવ્યું કે આમાં તો એડ્રેસ ફેરવું જ નથી. તો હવે ત્યાં આવ્યું છે, આજે મેસેજ આવ્યો છે, ત્યાં જાઉં છું જૂના ઘરે. તો કેમ છે જોઈએ, મળે છે કે નહીં, પછી નહીંતર પછી આપણે રિટર્ન રિફંડની પ્રોસેસ કરી નાખશું. જો મળી જાય તો વાંધો નહીં. કેમ કે અહીં કેવું હોય, ઘણા લોકો આન્સર ના આપે તમને પૂછવા જાઓ ને કે અમારું પાર્સલ કોઈ એવું છે, તો એમ કે નહીં કોઈ નથી આવ્યું, એમ કરીને આન્સર ના દે. આવ્યું હોય તો ભલે, ન આવ્યું હોય તો ભલે. કેમ કે એ લોકો આમ એ લોકોનો ઇન્ટેન્શન ખરાબ નહીં, પણ એ લોકો આમ બીવે કે આ કોણ આવ્યું મારી ઘરે એમ, એટલા માટે. તો અને રાધિકાને લંચ બોક્સ ફ્રૂટ દઈ આવું. જો મારા મમ્મી ઉપડ્યા છે. લે આ કેમ પાછી લઈ ગઈ? તો મારા મમ્મી જાય છે ગોયરમાં પૂંજવા. આજે છે ભૂમિ અને તુષારને ત્યાં ગોયરમાં પૂંજવાનો કાર્યક્રમ. ત્યાં રાખ્યું છે આજે ગોરમાનું પૂજન. તો આજ ત્યાં જાય છે. ગઈકાલે કાજલની ત્યાં હતું અને આગળના દિવસે ભૂમિબેન ગિરીશભાઈની ત્યાં હતું. એટલે રોજ અલગ અલગ ઘરે આયલા કરે છે ગોયરમાં પૂજવાનું સત્સંગ કીર્તનનો કાર્યક્રમ. ચાલો તો 12:30 થઈ ગયા છે અને અડધી કલાકમાં આ એમેઝોનનો સ્લોટ માટે નીકળી જવાનું છે. 2 સ્લોટ છે ક્યારે 1:30 વાગ્યાથી 5:30 અને 6 થી 9:30, એટલા 2 સ્લોટ છે ક્યારે. અને આ બેન જો થાકી ગયા છે, ખાઈ લીધું છે અને સુવાનો થઈ ગયો છે
ટાઈમ શું જોશે ટાઈમ શું થઈ ગયું હું નથી ચાર પૈકી હાલે છે વળી હાલો ગાડલામાં હાલો હા હાલો ગાડલામાં હુઈ જવું છે ને હા આ બેન જો હમણાં હુવાની તૈયારી કરતા હતા ને હવે રખડે છે અય મને કહેતો કેમ હોતી કેમ નહીં હુવા નથી તારે હે અય ક્યાં ભાગી તું ક્યાં જશો ઉપર ત્યાં શું કામ છે કાકા નથી ત્યાં કાકા તો બહાર ગયા નથી ત્યાં હાશી નથી એમ નહીં યમુના અય તાર હુવા નથી નોટંકી પૈસા જામ ચાલો આપણે થઈ ગયો છે ટાઈમ ને આ બેન જો લાવો 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 વાહ 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 યમુના થેન્ક યુ ગુડ 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 જોયું તમે યમુના દેવા આવી આલ્યો કે તમે જાઓ કામે જાવ કે ઘર ભેગા થાવ કે કામ ભેગા થાવ ઘર ભેગા નહીં કા પછી આ પાડે પાડીશ તું તો યમુના મને હાલો હાલો ડેડી કામે જાય જય શ્રી કૃષ્ણ કહી દો ઓય ડેડી કામે જાય જય શ્રી કૃષ્ણ કહી દો યમુના બધું લઈ લીધું આજ તો એક દી ભૂલાઈ ગઈ હતી બેટરી ને વાયર ચાર્જિંગ પાવર બેંક ધક્કો છો તો પાછો હાલો અહીં બી આવું હાલો માં દીકરી ના કેમ પાડશો વાગ્યું તો જો હું જાઉં છું બરાબર જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ ચાલો તો એમેઝોનના વેરહાઉસ પર પહોંચી ગયા છીએ આપણે અને બહુ મોટી લાઈન છે આજે તો ખબર નહીં કેમ બહુ વાર લાગી જાય એવું લાગે છે 1:30 નો સ્લોટ છે ને ભાઈ 1:41 તો થઈ ગઈ છે પણ લાગે છે 2 વાગ્યા પહેલાં વારો નહીં આવે સ્લોટ લેવામાં અને ગરમી થતી હતી ને તો આ બધી કાઢી નાખ્યું વેધરના કંઈ ભરોસા નથી ઘરે નીકળ્યો તે પવનવાળું વધારે હતું તડકો હતો પણ પવન હતો હવે રસ્તામાં આવ્યો ને તે ગરમી થઈ ગઈ હવે જોઈ ઠંડુ લાગશે આ ટૂંકી બાઈનું પહેર્યું છે ઠંડુ લાગશે તો પાછા પહેરી લેવું નકર કાંઈ નહીં હાલશે આમને જો આજે કેટલું ચોખ્ખું વેધર છે મસ્ત રૂના પૂમડા ઉપર મૂકતી જવાય ને એવું વેધર છે મસ્તીનું અને સ્ટીલ આપણી ડિલિવરી ચાલુ છે હજી એક સ્લોટ બચ્યો નથી અને પાછળ બીજો સ્લોટ કન્ટિન્યુ છે એટલે મતલબ પણ એમેઝોનના વેરહાઉસ ઉપર પાછું લેવા તો જવો જ પડશે એટલે ફટાફટ આ સ્લોટ બતાવીએ અને ઉપડીએ ચાલો જો એક સ્લોટ પતી ગયો છે અને હવે પાછો જાઉં છું લટરવર્થ એમેઝોનના વેરહાઉસ ઉપર ત્યાં જઈને પાછું મારે અડધી કલાક બેસવું પડશે અડધી કલાક બેસીશ પછી મને બીજો સ્લોટ મળશે એટલે અને એક પાર્સલ આજે નવું આવ્યું છે નવું મીન્સ કેવું હતું કે આ જો રિટર્ન લીધું છે મેં એમેઝોનના લોકર હોય લોકરમાંથી મારે રિટર્ન લેવાનું હતું એમેઝોનમાંથી લોકરમાંથી મેં કાઢ્યું અને હવે પાછું લટરવર્થ દેવાનું તો આજે જ મારે એવું પાર્સલ આવ્યું પ્રભુ કૃપાથી કે રિટર્ન આપવાનું હતું તો મારે ધક્કો ન થયો એમેઝોનના વેરહાઉસ ઉપર કે આજે બીજો સ્લોટ છે ને પાછો એટલા માટે તો પ્રભુ કૃપાથી એક વાત સારી થઈ ગઈ કે વાહે બીજો સ્લોટ હતો તો આ રિટર્ન દેવાઈ જાય ને બીજો સ્લોટ એ લેવાઈ જાય તો
જઈએ એમેઝોનના વેરહાઉસ ઉપર, અડધી કલાક બેસીએ અને નવો સ્લોટ લઈએ. ચાલો. તો ગાડી ખાલી ખોલીને વિરાક દીધી છે. આવી ગયા છે એમેઝોનના વેરહાઉસમાં અને બસ સ્લોટ આવવાની છે તૈયારી. ચાલો, તો 6 વાગી ગયા છે અને આપણે બીજો સ્લોટ લઈ લીધો છે. જો હું તમને એક જો આખું ભરી લીધું છે અને મારી અને રાધિકાની ચેલેન્જ છે એ 8 વાગે છૂટશે અને મારે 9 વાગે સ્લોટ પૂરો થવાનો છે આ લોકોના ટાઈમ મુજબ. પણ હું કેટલી ઝડપ રાખું છું અને કેટલા વાગે હું ઘરે પહોંચું છું, તો એ ઘરે વહેલી પહોંચે છે કે હું ઘરે વહેલો પહોંચું છું આજે જોવાનું છે. તો અમારી ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગઈ છે. એ તો જો કે જોબ પર છે સવારની અને મેં અત્યારે આ સ્લોટ લઈને ચેલેન્જ સ્ટાર્ટ કરી દીધી છે. તો ચાલો જોઈએ કોણ પહોંચે છે આજે ઘરે પહેલા. આમ જો આ સિંડા Head east on Hall Farm Crescent, then in a quarter of a mile turn right onto Bayer Crescent. આયો હલવાડી દીધો મેં પે ખરો હલવાડ્યો. હા માન નીકળ્યો. મેપ ઉપર ભરોસા કરાય પણ કરવો જ પડે. મેપ ઉપર હાલ જ નહીં આ કન્ટ્રીમાં, એટલે ક્યારેક પણ હલવાડી દે પણ પ્રભુ કૃપાથી નીકળી જાય, વાંધો ન આવે. હજી જો 7:30 થઈ ગયા છે અને આપણે ડિલિવરી ચાલુ છે. કેટલા પાર્સલ બાકી ખબર? જો 7:30 વાગી ગયા છે અને હજી એટલા પાર્સલ બાકી છે. 3, 6, 9 ને 1, 10, 11 પાર્સલ બાકી છે. જોઈએ 8 વાગ્યા સુધી ઘરે પહોંચીએ છે કે નહીં. ચાલો જુઓ, એક્ઝેક્ટ 8 વાગ્યા છે, 1 મિનિટની વાર છે અને મેં પાર્સલ કરી દીધા છે પૂરા. તો હવે રાધિકાને હજી 10 મિનિટ લાગશે પહોંચતા અને મારે કદાચ 15 મિનિટ જેવું થાય. પણ રાધિને જો 5 મિનિટ આમ તેમ થઈ જાય ને તો હું એની પહેલા પહોંચી જાઉં. એટલે ફટાફટ નીકળવાનું છે. ગાડી ધીમી આંકવાની છે, નો ડાઉટ, જેટલી સ્પીડ હોય એટલી સ્પીડ જ. પણ ખોટો ટાઈમ પસાર નથી કરવાનો. પણ આ સિગ્નલ આપણને ટાઈમ પસાર કરાવી જ દે એવું લાગે છે. હાલો ખુલ્યું લેસ્ટર બ્લેબી A426. ચાલો ચડી ગયા છે આપણા રેગ્યુલર રોડે અને 8 વાગ્યા છે તોય સુરજ દાદા જોવો તમે, કૃપા જોવો સુરજ દાદાની. તો ચાલો કોણ પેલા ઘરે પહોંચે છે હમણાં ઘરે જઈને જોઈ. બરાબર, ચાલો જો હું બસ આગળની શેરી રાઈટ સાઈડ વાળું એટલે આપણું ઘર આવી ગયું. હું પહોંચી ગયો છું. પહોંચી ગયા છે. આ રહી જયદીપભાઈની લાલ ગાડી. તો આ લોકો તો પહોંચી ગયા છે એટલે આપણે હાર માનવી પડશે. અરે કેવી વાટઝારી ઊભી હતી. હું બનાવ્યો? તો હું તો હંતાઈ ગયો તો પણ ક્યાં તારી પહેલા હું પહોંચી ગયો. કોઈ દિવસ ન હોય. તો રાધિકા ચેલેન્જ જીતી ગઈ છે. આપણે 1-2 મિનિટ હાટું હારી ગયા છે, વધારે નહીં. હું 8:12 પહોંચ્યો ને 8:10 પહોંચી ગઈ છે, કેમ કે એનું કેરો 10 જ મિનિટ દૂર છે. હા હું એને હેઠી મૂકી આવું. સમજો આ બેન તો નાઈ નહીં કરી લીધી. નાઈ નહીં કરી હે? સસલું પહેરી લીધું. નાઈ નહીં કરી. વાટે ઊભી છે તેડે. હા હાલ તેડું હો. ચાલો જુઓ 8:30 થઈ ગયા છે. 8:10 હું ઘરે પહોંચ્યો તો 12 અને રાધિકા મારી પેલા 2 મિનિટ પહેલા પહોંચી ગઈ હતી. તો એ ફ્રેશ થઈ ગઈ છે. જો શું છે પપ્પાની દીકરી? હે? હા. તો જો અમે જમવા બેસી ગયા છીએ. એક રીંગણાનો ઓળો બનાવી નાખ્યો છે, થોડુંક ભીંડાનું શાક બનાવી નાખ્યું છે અને રાધિકાએ તો પનીર શેકી લીધું છે. છાશ છે, મોરબો છે, પાપડ છે, કેરીનું અથાણું છે
અને અહીંયા છે અમારા પાક્કા રોટલા હો. રાધી ચાલો તો હવે અમે જમી લઈએ. આ બે દા પલોઠી અને વાળી પછી રાધિકાને કંઈક મમ્મી, પ્રોગ્રામ બાજુ કરવો છે, તો શું પ્રોગ્રામ કરવો છે જોતા રહ્યો તમે. યમુના જમવા બેહીથી પ્રાર્થના કરવાની હોય ને? હે હા તો પાપડ મૂકીને પ્રાર્થના કરો. હા હવે પ્રાર્થના કરો. હાલો હવે જમો હો. પેલા પ્રભુને જમાડ્યા ને? હા હવે તમે જમો હો. પાપડ ખાવ હા ખીચડી ખાઈ એટલે હા જમવા બેસી એટલે અરે બેસી જ જાય. નાસ્તો આય આવી ગયો છે. પછી આપણે તરત બેસીને તોય બે થાળી ને બધું લઈ. ઓય એમ નહીં કરતો તું દીદી માંગે તો આપ દેજે વાસણ કોણ ઈ ઊભા છે જો હું ઊભો છું નવરો અને એ વાસણ ઉટકે છે. હું ગોબરેથી આવી છું 12 કલાક કર્યું છે એ જોબેથી આવી છે, હું જોબેથી આવ્યો છું એમેઝોનનો સ્લોટ કરીને. પણ હવે તમે ઈ કયો રાધિકાજી કે આપણે જે તમે એમ કહેતા હતા જમીને કશો પ્રોગ્રામ કરવાનો છે, તો એ શેનો પ્રોગ્રામ પ્રમાણે છે? કઈ તૈયારી દેખાડતા નથી શેની તૈયારી? લાગુ અમે તો જાવું હોય તેમ કેવા ફટાફટ બધું કરવા લાગી તો આપણે બહાર જવાનો પ્રોગ્રામ કરવાનો છે, ગાડી લઈને કે ચાલીને? ગાડી લઈને. ઓકે તો તમે વ્યુઅર્સને જણાવવાની તસદી લેશો કે ક્યાં જવું છે? સચિનભાઈ ઘરે સચિનભાઈની ઘરે ફોન કર્યો તમે પેલા સચિનભાઈને? તમે હું નવરા કરો તું જવા કરો ફોન કરી દઉં તો ચાલો. તો રાધિકાને જવું છે અમારા રિલેટિવ સચિનની ડિંકલની ઘરે, તો હું એને જરા ફોન કરીને પૂછી લઉં ઘરે છે કે નહીં. તો આ પ્રોગ્રામ હતો અને મને અત્યાર સુધી મને ને તમને બેયને સસ્પેન્સમાં રાખ્યા. બોલો એટલું સસ્પેન્સ હોય હે રાધિકા? હું હાલો તો હમણાં ફોન કરું પાછો મળું આપણે. તને કહું છું આ બધું બાપાનું ન કરી લેવાનું હોય. જો ભાઈને લઈ જાય હિરલ આંટી આમ જો હાલ નહીં જા તું મારા હારે. એ રોવે. ભાઈને આ તો હવે મારો દીકરો છે. સ્કૂટર એ દે. આ મારો દીકરો છે. આ તો મારો દીકરો છે પણ મારા બદલે એને મારા દીકરો. એ મારી છે ભાઈ મારે હાચવાની મારે. બેટા હિરલ આંટી નાના હતા ને તે નહોતી આખી. મેં નહોતી આખી આવી છે. આવડે ને આપણે જાય ને આવડે છે. જૈનમાં યાદી. બસ ઓલા ભાણા અંકલ આવશે હમણાં ઘે બારા સીધા અહીંયા. આ યમુના. આ યમુના. જો પછી સચિનની ઘરે તો ન મેળ પડ્યો. એ લોકોને કાલે સવારે જોબ છે તો એ સુઈ જવાના છે અને અમે નીકળ્યા છીએ ખાલી હાલવા માટે. નાનો એવો એક આટો માર્યો છે. યમુના બરાબર સ્કૂટર બરાબર રાખ, હરખું એક સ્કૂટર એમ હોય. ઊંધું ઊંધું આખશે એ ભટકાણી. કાકાને લઈ જઈશ હિરલ આંટી. અમારા ગામમાં આવી રીતે ઊંધું સ્કૂટર હાલે. તમારા ગામમાં હાલતું હોય તો કેજો અમને જરા. શું છે હિરલ? શું છે? કોલ્ડ કોફી. કોલ્ડ કોફી. હમણાં મેં ક્વોલિટીનું કીધું તો તને શરદી થઈ ગઈ હતી બરાબર. તારે અત્યારે કોલ્ડ કોફી પીવે, માન જ પીવે. હાલે તારા ટેસ્ટ અત્યારે હવે કોલ્ડ કોફી પીવે છે હિરલ. કોલ્ડ કોફી રાવલ એને બનાવી ને સુગર વાળી તો મેં મને બનાવી દો ને. આમ આઈસ્ક્રીમ નાખે મસ્ત લાગે. આવા ટાઈમે ચાહે ચાલો તો જો 10:30 થવા આવ્યા છે અને અમે કરી દીધી છે હોવાની તૈયારી. પથારી તમે જોઈ હતી ક્યારની થઈ ગઈ હતી, પણ આ બેનને અમારે
ખાવાનું ડોઝ હજી બાકી છે. તો બેસી ગયા છે ખાવા. કઈ ખાવા માંડ. અને એક છોકરી અહીં શરમાઈ ગઈ છે, ઓઢીને હોઈ જાય અમારે તરત જ. જોરી છોકરી. તો આજે તો એમેઝોનના 2 સ્લોટ કર્યા અને એમાંય જે ઓલા શીંડામાંથી નીકળવું પડ્યું મારે આજ. હે ઈ એક વાડ હતી, ઘાસની મોટી જબરી, જંગલ જેવું હતું, એમાં શીંડું હતું. તે મેપ છે ને, મેપ મને ત્યાં લઈને ગયું છે. ત્યાંથી શીંડું એટલે શું થાય મમ્મી? હે કેડી જેવું હોય એ સીંડું કહેવાય. આ ઘાસ હોય ને કેડી જેવું સાઈથી તું ઢાળે સડતો તો ને એ સીંડું કહેવાય. વચ્ચેથી આવ્યું ને એટલે ઘાસમાંથી કેડી આ જન્મ છે ઇન્ડિયામાં, પણ હવે ગુજરાતીમાં થોડા ફાફા મીડિયા પડવા. શીંડું એટલે શું ઈ કે જોઈ ના કે ખબર હોય. તો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય. તારે બાય કેવું છે? લખીએ બાય. જય શ્રી કૃષ્ણ કરજો બધાને. જય શ્રી કૃષ્ણ. હા બસ ચાલો, ખાઈને હોઈ જાયજો હો દીકા. ચાલો જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી